ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને પકડી પાડી ગુનામાં ગયેલ વાહન રિકવર કરતી ભેસ્તાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન સાહેબ શ્રી નાઓની સૂચનાથી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામિતે ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ યોગીભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલી બાતમી હકીકતના આધારે એક ચોર ઈસમ ચોરીનું ક્રીમ કલરનું એક્સેસ મોપેડ લઈને ભેસ્તાન સિદ્ધાર્થનગર પાસે નીકળવાના છે. જે બાતમીના આધારે હકીકતવાળી જગ્યા પરથી આરોપીનાઓને પકડી તેઓની પાસે રહેલ ક્રીમ કલરનું એક્સેસ મોપેડ જેની આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હોય જેનો એન્જિન નંબર તથા ચેસિસ નંબર જોતા તેનો એન્જિન નંબર AF26603617 છે અને જેનો ચેસિસ નંબર જોતા જે MB8EN11ABS8153299 જે ક્રીમ કલરનું એક્સેસ મોપેડનો ઉપરોક્ત એન્જિન તથા ચેસિસ નંબર પોકેટ કોપ સર્ચ કરી જોતા જે એક્સેસ મોપેડનો રજિસ્ટર નંબર GJ05TV5596 નો જણાઈ આવેલ જે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનામાં કામે આરોપીને પકડી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ક્રીમ કલરનું એક્સેસ મોપેડ જે રિકવર કરી વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.